ઉનાળાની ગરમીમાં આ ઠંડી ઠંડી વાનગી તમારી થાળીમાં એક મજેદાર સ્વાદ ભરી દેશે. પણ ખાસ વાત તો એ છે કે કોઈને ડાયાબિટીસ હોય અથવા વેઇટ લોસ ડાયટ પર હોય તેમના માટે તો આ વાનગી ખૂબ જ ફાયદાકારક છે. ફાઇબર, પ્રોટીન અને એનર્જીથી ભરપૂર આ વાનગી તમારું ગ્લુકોઝ લેવલ કંટ્રોલ કરે છે અને લાંબો સમય પેટ ભરેલું રહે છે અને સાથે સાથે એનર્જી રહે છે. 2 કપ દહીં લીધું છે. નહીં મોડું નહીં ખાટું, મીડિયમ એવું લેવાનું છે. તો જેમ તમે ફ્રેશ દહીં લેશો એમ વધારે હેલ્થ માટે સારું છે. તો અહીંયા ફેટી લેવાનું છે. વિસ્કરની હેલ્પથી અથવા સ્પૂનથી ફેટી લેવું. દહીં ફેટાઈ ગયું છે. એની અંદર 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર એડ કરીએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું લીધું છે. 1 ટીસ્પૂન અને ઉપર ચપટી વધારે. 1 ડુંગળી છીણીને અને અડધો કપ જેટલી કાકડી ઝીણી સમારીને લીધી છે. ફ્રેશ લીલા ધાણા 2 થી 3 ટેબલ સ્પૂન લેવા. મિક્સ કરી લઈશું. તો અહીંયા બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આગળની પ્રોસિજર જરૂર જોજો. ખૂબ જ હેલ્પફુલ રહેવાની છે આ રેસીપી. હવે આ વાનગીનો ખરો ટ્વિસ્ટ હવે આવે છે. આ મેં લીધું છે કિનોઆ, જે તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં કે સુપર માર્કેટમાં મળી રહેશે. આ એક કોડો મિલેટ છે જે ફાઇબર, પ્રોટીન, મિનરલ્સ અને એનર્જીથી ભરપૂર છે, જે વેઇટ લોસ અને ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે એની પ્રોસિજર જોઈ લઈએ. તો અડધો કપ કિનોઆ આ રીતનું તમને માર્કેટમાં મળી રહેશે. જો હું તમને એના દાણા પણ નજીકથી બતાવું છું. તો અડધો કપ કિનોઆ લીધું છે. એને અડધો કલાક પહેલાં અડધો કપ પાણી નાખી અને પલાળી લેવાનું છે. તો એ પલાળવું ખૂબ જરૂરી હોય છે. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે આમાંથી પાણી કાઢી નાખીશું અને કુકરમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી અને કિનોઆને એડ કરી લેવાનું છે. એની અંદર મીઠું નાખીએ, અડધી ટીસ્પૂન. મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ પાડી લેવાની છે. તો 3 વિસલમાં કિનોઆ સરસ ચડી જશે. તો 3 વિસલ પડી ગઈ કુકરમાંથી, એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ચેક કરવાનું છે. જો સરસ ચડી ગયું છે, પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે કિનોઆ ઠંડુ થાય પછી આપણે આ દહીંમાં ઉમેરવાનું છે. તો એકદમ રૂમ ટેમ્પરેચર પર કિનોઆ આવી જાય, ઠંડુ થાય પછી આપણે દહીંમાં ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. બધું જ ઉમેર્યું છે. અને આ જે રેસીપી બનશે એ 4 થી 5 વ્યક્તિના માપ પ્રમાણે બનશે. પણ અમારે ઘરમાં તો 3 જણા જ બધું ખાઈ ગયા હતા. હવે એની અંદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અથવા લીલું મરચું કટ કરેલું નાખવું. અડધો કપ દાડમના દાણા અને 1/2 ટીસ્પૂન કરતાં ચપટી વધારે મરી પાવડર એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું છે. હવે આને ફ્રીજમાં ચિલ્ડ કરવા માટે મૂકી દેવું. તો ચિલ્ડ થઈ ગયું છે. તો આને તમારે બપોરના ભોજનમાં અથવા સવારે તમે નાસ્તામાં લઈ શકો છો. ડિનરમાં ક્યારેય ના લેવું. ઉપરથી શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કર્યો. ફ્રેન્ડ્સ, આ કિનોઆ રાયતું પસંદ આવ્યું તો લાઇક, શેર